અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને એસજી હાઈવે બોડકદેવ થલતેજ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પકવાન સિંધુ ભવન રોડ પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ, વિજય ક્રોસ રોડ, હેલ્મેટ 4 રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. નરોડા, સરદારનગર, નિકોલ, ઓઢવમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો દિલ્હી દરવાજા, કાલુપુર, લાલ દરવાજા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. તો શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને એક ધારો વરસાદ સવારથી પડી રહ્યો છે અને લગભગ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં એક ધારો વરસાદ પડી રહ્યો છે અને આ એક ધારો વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ અમદાવાદમાં છે. છેલ્લા 2 દિવસમાં છૂટોછવાયો વરસાદ હતો, ક્યાંક ધીમો ક્યાંક મધ્યમ વરસાદ હતો, પણ આજ સવારથી સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં એક ધારો વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ ઝોનના તમામ વિસ્તારો અને પૂર્વ ઝોનમાં પણ વરસાદ પડ્યો છે, પણ આજે મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ચોક્કસથી લોકોને ગરમીમાંથી તો રાહત મળશે, પણ નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાવાની પણ સમસ્યાઓ દેખાઈ રહી છે. કારણ કે ગઈકાલે પણ એવા દ્રશ્યો સામે આવ્યા હતા, કારણ કે ગઈકાલે જે પરિસ્થિતિ જોવા મળી હતી. આજે અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ, પણ આજે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે અને એક ધારો વરસાદ પડતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. પણ ખાસ તો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ક્યાંક પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે, કારણ કે એટલો ધોધમાર તો વરસાદ નથી, પણ મધ્યમ એક ધારો વરસાદ પડી રહ્યો છે અને પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી પણ પડી રહી છે. પણ મહદઅંશે લોકો અત્યારે ખુશખુશાલ છે, કારણ કે કેટલાય દિવસથી, લગભગ 2 દિવસ છોડીને જો વાત કરીએ તો 10 દિવસ સુધી ક્યાંય વરસાદ નહોતો, બફારો એટલો હતો, ઉકળાટ એટલો રહેતો હતો અને આ ઉકળાટમાંથી રાહત મળી છે. અને એ પણ જણાવી દઈએ કે હવામાન વિભાગે 5 દિવસની આગાહી પણ કરી હતી અને 3 સિસ્ટમ રાજ્યમાં સક્રિય થઈ છે અને ખાસ કરીને આ સિસ્ટમ જે છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ એ ખાસ અસર કરવાની છે અને એ અસર અત્યારે વર્તાઈ પણ રહી છે. તો શહેરમાં સવારથી વરસાદી માહોલ અને મોટાભાગના વિસ્તારમાં એક ધારો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ છેલ્લા 2 દિવસથી વરસાદી માઝા જોવા મળી રહી છે અને આજે પણ વરસાદી માહોલ જે છે તે અમદાવાદની અંદર યથાવત છે. આ જે દ્રશ્યો જોઈ શકાય છે આશ્રમ રોડ ઇન્કમટેક્સ વિસ્તારના છે કે જ્યાં વરસાદી માહોલ છે અને ન માત્ર આ વિસ્તાર પરંતુ અમદાવાદમાં હાલ સાર્વત્રિક વરસાદ જે છે તે મોડી રાતથી પડી રહ્યો છે. ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પણ જોવા મળે છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. તે પછી નરોડા પાટિયાથી દેવી જતા રોડ ઉપર હોવાની વાત હોય, અન્ય વિસ્તારોની વાત હોય કે પછી પશ્ચિમ વિસ્તારોની વાત હોય કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. સાથે જ હવામાન વિભાગ સતત આ વરસાદી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે, કારણ કે દક્ષિણ ગુજરાત અને કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે વરસાદ ક્યાં વધુ વરસી શકે છે તેના ઉપર ખાસ મોનિટરિંગ કરવામાં આવેલું છે અને અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની પણ શક્યતા સેવાઈ રહેલી છે અને તેને જોતા વહેલી સવાર અને મોડી રાતથી આ વરસાદી માહોલ છવાયો છે અને કાળા ડિબાંગ વાદળો સાથે દિવસમાં અંધારપટ માહોલ સાથે હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, જેની લોકો મજા પણ માણી રહ્યા છે અને ક્યાંક આ વરસાદી માહોલથી હાલાકી પણ જોવા મળી રહી છે. કેમેરામેન અજય સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સવારથી જ અમદાવાદ ઉપર કાળા ડિબાંગ વાદળો અને ક્યાંક થોડીક વિઝિબિલિટી પણ ઘટી છે, પણ મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડતા છેલ્લા કેટલાય દિવસોથી જે બફારો ઉકળાટ હતો તેમાંથી અમદાવાદવાસીઓને રાહત મળી છે અને આ વાતાવરણનો આનંદ પણ લોકો ઉઠાવી રહ્યા છે. પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ક્યાંક સમસ્યા પણ ઊભી થઈ રહી છે અને જ્યાં પાણી ભરાય છે, જેમ કે હેલ્મેટ સર્કલ છે, નહેરુનગર છે, આ બધા એવા વિસ્તારો છે, શિવરંજની 4 રસ્તા, જ્યાં થોડાક વરસાદમાં પાણી પણ ભરાઈ ગયા છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. આમ તો છેલ્લા 2 દિવસથી છૂટોછવાયો વરસાદ છે, પણ આજ સવારથી જે માહોલ જામ્યો છે અમદાવાદવાસીઓ એનો આનંદ તો ઉઠાવી જ રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં એક ધારો વરસાદ પડી રહ્યો છે. આપ કયા વિસ્તારમાં છો? ત્યાં આગળ સ્થિતિ કેવી છે?
જે અંકુર જે પ્રકારે અમદાવાદમાં આજે સવારથી જ વરસાદનું આગમન થયું છે, જે પ્રકારે બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ થઈ હતી જેના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે જુદા જુદા વિસ્તારોમાં અને જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે. ખાસ તો અમદાવાદમાં જે સેટેલાઇટ વિસ્તારમાં જોઈ શકાય છે કે જે વરસાદ અત્યારે હાલ થઈ રહ્યો છે, જેનું કારણ જે મોટી સંખ્યામાં જ્યારે લોકો અત્યારે સવારના સમયે જ્યારે વાહન ચાલકો પસાર થતા હોય છે અને જેના કારણે પાણી ભરાઈ જવાના કારણે મોટી સંખ્યામાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તો સેટેલાઇટ વિસ્તારમાં હું અત્યારે હાજર છું. જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. હવામાન વિભાગની જે 3 સિસ્ટમ સક્રિય થયા બાદ જે 7 દિવસ સુધી વરસાદની આગાહી રહેશે તેવી વાત છે, કારણ કે એક તરફ તહેવારનો સમય છે અને જે હવામાન વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ તો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની સાથે આજે સવારથી જ અમદાવાદ વિસ્તારની અંદર ભારે વરસાદનું આગમન થયું હતું. સવારે જે ઝરમર વરસાદ હતો, જે ખાસ તો અત્યારે જોઈ શકાય છે જે દ્રશ્યો જે છે તે સેટેલાઇટ વિસ્તારના, જ્યાં અતિભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જે વરસાદનું આગમન થઈ ગયું છે. એક તરફ જે ગરમી અને ઉકળાટ હતો તેમાં લોકોને રાહત તો થઈ છે, પરંતુ વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા અત્યારે સર્જાઈ રહી છે, કારણ કે 2 દિવસથી અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલની વાત કરીએ તો 2 ઇંચ કે 2.5 ઇંચ જેટલો જે વરસાદ જુદા જુદા વિસ્તારમાં પડ્યો હતો, જેમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. ફરી એક વખત તંત્રની બેદરકારી ચોક્કસ છતી થાય છે, કારણ કે 2 ઇંચ વરસાદમાં જ્યારે પાણી ભરાઈ જતા રોડ રસ્તા જે તૂટી જવાના અને ખાડા પડવાની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, પરંતુ પાણી ભરાવાના કારણે લોકોના જનજીવન ઉપર પણ અસર પડી રહી છે. પરંતુ જે પ્રકારે ફરી એક વખત જે નવી સિસ્ટમના કારણે જ્યારે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરની અંદર અને સૌરાષ્ટ્રની અને જુદા જુદા જિલ્લાઓમાં જે અતિ ભારે વરસાદની આગાહી છે, જેને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારે અમદાવાદમાં હાલ સવારથી જ મેઘ વરસી રહ્યો છે, જેમાં લોકોને ઠંડકની રાહત તો છે, પરંતુ વરસાદમાં પાણી ભરાઈ જવાના કારણે સમસ્યા અને જે અત્યારે સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે, વાહન ચાલકો કરી રહ્યા છે, કારણ કે તહેવારના સમયમાં વરસાદ પડી રહ્યો છે અને લોકોનું જે જનજીવન છે તે પાણી ભરાવાના કારણે અસર તેઓને થઈ રહી છે, જેની મુશ્કેલીઓ પણ પડી રહી છે. જી બિલકુલ અનિતા, આપણી સાથે પાર્થ જાની પણ જોડાઈ ગયા છે. પાર્થ, અત્યારે તમે જે વિસ્તારમાં છો ત્યાં કેવી સ્થિતિ છે? કારણ કે આમ તો સમગ્ર અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. એક ધારો વરસાદ પડી રહ્યો છે. ખાસ તો નીચાણવાળા વિસ્તારો છે ને, જ્યાં પાણી ભરવાની સમસ્યા દર વખતે સર્જાતી હોય છે. થોડાક વરસાદમાં ત્યાં એ સમસ્યા જોવા મળતી જ હોય છે. હાલ તમે છો ત્યાં કેવી સ્થિતિ છે? જી અંકુર, અમદાવાદમાં આ વખતે વર્ષ 2024માં જે વરસાદ છે તે તૂટક પડ્યો છે, પરંતુ પ્રથમ વખત વરસાદ સતત 3 થી 4 કલાકથી પડી રહ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્રની પોલ ખુલી ગઈ છે. અત્યારે વીટીવીની ટીમ એટલે કે અમે હાલમાં પ્રહલાદનગર 4 રસ્તા ઉપર એસજી હાઈવે ઉપર છીએ કે જ્યાં વરસાદનો માહોલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલની વાત કરવામાં આવે તો અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદના આ એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સર્વિસ રોડ તો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયો છે. બ્લોક થવાના કારણે અમુક જે ગાડીઓ છે તે ગાડીઓ પણ બગડવાની પરિસ્થિતિ ઉભી રહી છે. આમ વાત કરવામાં આવે તો અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. સર્વિસ રોડ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે, કારણ કે જે એસજી હાઈવેનો જે આ સર્વિસ રોડ છે કે જે નાના વાહન ચાલકો માટે આશીર્વાદ સમાન હોય છે, કારણ કે હાઈવે ઉપરથી જે વાહનો હોય છે જે પૂરપાટ ઝડપથી જતા હોય છે અને નાના વાહનો સર્વિસ રોડ ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયા છે. મારા કેમેરામેન સહયોગી છે તેમને પ્રવીણભાઈને કહીશ કે આ જે પાછળના દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવે કે આ સર્વિસ રોડના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. લગભગ ઘૂંટણ સુધી તો ના કહી શકાય, પરંતુ પગ ડૂબી જાય તેટલા પાણી સર્વિસ રોડ ઉપર ભરાઈ ગયા છે. એટલે અહીંયાથી કોઈ પણ વાહન ચાલક અત્યારે વાહન હંકારીને નથી આવતું. આમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે, પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો કે પછી અમદાવાદ નવા શહેર એટલે કે નવા પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે, તમામ જગ્યાએ
વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને તંત્રની પોલ ખુલી ગઈ છે. કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પરંતુ આ ખર્ચો ક્યાં કર્યો તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ફક્ત 3 થી 4 કલાકના વરસાદમાં જ અમદાવાદની પરિસ્થિતિ ખરાબ થઈ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપરની કામગીરી ઉપર પણ લોકો સવાલ કરી રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છે, પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે અને એસજી હાઈવે ત્યાં સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા છે.